ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી ગુજરાતી વિભાગના ઉપક્રમે હું પ્રોફેસર યોગેન્દ્ર પારેખ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. અનુસ્નાતક કક્ષાએ એટલે કે એમએમાં ગ્રંથકાર ઉમાશંકર જોશીનો આપણે અભ્યાસ કરીએ છીએ. તેમાં વાર્તાકાર ઉમાશંકર જોશી વિસામો વાર્તા સંગ્રહની થોડીક વાર્તાઓ વિશે આપણે વાત અગાઉના વ્યાખ્યાનમાં કરી હતી. આજે આપણે એમાં આગળ વધીએ છીએ. વિસામો વાર્તા સંગ્રહ ઉમાશંકર જોશી કવિ તરીકે જાણીતા આ સર્જકે વાર્તાઓ પણ આપી છે. એની વાત અગાઉ આપણે કરી ચૂક્યા છીએ. અત્યારે આપણે વાર્તા વિસામોની એક વાર્તા ચક્કીનું ભૂત એની વાત કરીએ. મિત્રો, ચક્કી શેની છે અને ચક્કીનું ભૂત? ઉમાશંકર જોશીએ વાર્તા માટે જે વિષય વસ્તુઓ પસંદ કર્યા છે તેમના સમયમાં એ આપણે જોઈએ તો સમાજ જીવનનું નિરીક્ષણ કરીને, આસપાસના જગતનું નિરીક્ષણ કરીને તેમણે જે સૃષ્ટિ જોઈ છે, જે માનવ સમાજ જોયો છે, જે ગ્રામ જીવન જોયું છે, એને વાર્તા સ્વરૂપે ઢાળવાનો સર્જનાત્મક પ્રયાસ કર્યો છે. અલબત્ત ટૂંકી વાર્તાનું સાહિત્ય સ્વરૂપ આ વિસામોની વાર્તાઓ લખાઈ એ પછી ખૂબ વિકસી ચૂક્યું છે, ઘણું સમૃદ્ધ થઈ ચૂક્યું છે. તેથી આજે આપણને ચક્કીનું ભૂત જેવી વાર્તામાં વ્યક્ત થયેલો વિષય ઘણો અપ્રસ્તુત લાગે. આશ્ચર્ય થાય કે આવા વિષય પર વાર્તા થઈ છે. પણ આ પ્રકારની વાર્તાઓ જે તે સમયનું, સમાજ જીવનનું, પ્રજામાનસનું ચિત્ર આપણી સમક્ષ રજૂ કરે છે. ચક્કીનું ભૂતમાં શું છે? એક સુથાર છે, મુખ્ય પાત્ર. અમથો સુથાર એનું નામ છે. ગુજરાન ચલાવે છે મિસ્ત્રી કામ કરીને, સુથારી કામ કરીને. ગામે ગામ ફરે છે. જે કામ મળે એ કરે, એ રીતે એનું ગુજરાન ચાલે છે. એમાં એક ગામના ગોંદરેથી પસાર થાય છે, હરિપરા ગામ, અને તરસ લાગે છે. તરસ લાગતા કૂએ જાય છે. જો ગામનું ગોંદરું, ત્યાં કૂવો હોવો, મજૂરી કામ માટે ગામ પરગામ ફરતો સુથાર. વર્તમાન સમયમાં 21મી સદીના 2 દાયકા પસાર થઈ ગયા પછી આજે આપણે જોઈએ તો આ ભૂંસાતા ગ્રામ ચિત્રો છે. પણ એક પ્રજાજીવન આ પણ હતું. તો કૂએ પહોંચેલા સુથારે જોયું કે પાણીની ચક્કી બંધ છે. તો ગામના મિસ્ત્રીએ મથામણ કરેલી, પણ એનાથી ચક્કી ચાલુ નહોતી થઈ. ગામ લોકો એવું માની લીધું. જો આવું માની લેનારું પણ ગ્રામ સમાજ હતો. ગ્રામ લોકોએ એમ માની લીધું કે આ ચક્કીને કંઈક ભૂત વળગેલું છે. ચક્કી એક યંત્ર છે, પાણી ખેંચવાનું, ઉપર લાવવાનું. એ એવું છે કે ગામના મિસ્ત્રીથી સારું નથી થતું. આ પણ એનું વાસ્તવ છે. હવે એ પ્રતીતિ યોગ્ય આજે આપણને ન લાગે એવું બને, કારણ કે આ હરિપરા ગામ પહોંચેલો અમથો સુથાર જે છે એનાથી એ ચક્કી ચાલુ થઈ જાય છે. એ ચક્કી ચાલુ થઈ જવાના કારણે ગામ લોકોને એમ થાય છે કે વાહ, આની મરામતથી આ ચાલુ થઈ ગઈ, એટલે આ કંઈક જાણકાર છે, એણે ચક્કીનું ભૂત ઉતારી દીધું છે.
ચક્કીને ભૂત વળગેલું બગડેલી એવું માનતો નથી સમાજ, ગામના લોકો. એમને એમ થાય છે કે ચક્કીને જે ભૂત વળગેલું એ આ મિસ્ત્રીએ ઉતારી દીધું છે. એટલે એ મંત્ર વિદ્યા જાણે છે, એટલે અમતો સુથારના માનપાન વધી જાય છે. ગામ લોકોને એમ એની મિસ્ત્રી કામ વિશે આદર થવાના બદલે મંત્ર વિદ્યાના જાણકાર તરીકે આદર થાય છે, અને એ આદરમાં બહુ ઝડપથી વધારો થાય છે. એની પ્રતિષ્ઠા દિવસેની એટલી રાત્રે વધે છે. લોકોને એમ લાગે છે કે આ માણસ જાણકાર છે, એને એક સમસ્યા તો હલ કરી જ હતી કે પેલી ચક્કી ચાલુ થઈ પછી પાણી પીધું, પાણીની સમસ્યા ત્યાં તત્કાળ જે જન્મી હતી એને પૂરી કરી. તો એણે શરૂઆતમાં તો બધાને કહ્યું કે હું કંઈ મંત્ર વિદ્યા નથી જાણતો, પણ ગામ લોકો તો જેને ભગવાન બનાવવા તૈયાર જ હોય એને બનાવે. અહીં ભગવાન નથી બનાવતા એને, પણ મંત્ર વિદ્યાના જાણકાર તરીકે એને પ્રતિષ્ઠિત કરી દે છે. આમ જુઓ તો આપણી આજુબાજુના જગતમાં આજે પણ જે સમાચારો બને છે એ જોતા પાછું આજે પણ 21મી સદીમાં પણ આ પ્રકારના વિષય વસ્તુઓ ક્યાંક ને ક્યાંક ઝળક્યા કરે છે. કોઈ બાળકને તાવ આવે તો દવાખાને લઈ જવાના બદલે એને ડામ દેવાની ભુવા દ્વારા એવી ઘટનાઓ બનતી હોય છે. એવી અંધશ્રદ્ધા તો વિકસતી જ હજી વીરમી નથી. ગામડાના જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણને આ દેખાયા કરે છે. તો અહીંયા મિસ્ત્રીનો મહિમા વધી ગયો. મંત્ર વિદ્યાના જાણકાર તરીકે ચક્કીનું ભૂત એણે ઉતારી દીધું છે. એ જાણવાના કારણે લોકો એને એમ ખ્યાલ આવી ગયો કે મારો આટલો આદર થયો છે, એટલે એને મિસ્ત્રી કામ પડતું મૂકી દીધું, મંત્ર કામ ઉપાડી લીધું. મંત્ર કામમાં તો પ્રતિષ્ઠા વધી, પૈસોય વધ્યો. સરસ મજાના હવેલી જેવા મકાનમાં રહેતો થઈ ગયો, આલિશાન મકાનમાં. દરમિયાન અમથાની વહુનું અવસાન થાય છે. અમથાને એક દીકરો છે, એનું નામ ગોકળ. 15 વર્ષનો દીકરો ગોકળ છે, એના માટે થઈને અમથાને જીવવાનું છે. અને કામમાં એટલું જ કરવાનું છે કે મંત્ર વિદ્યાના જાણકાર તરીકેની પોતાની પ્રતિષ્ઠાનું જતન કરવાનું છે, માવજત કરવાનું છે. એટલે ઘર સંસાર સરસ રીતે ચાલે, સમૃદ્ધિ ટકી રહે, એ બધું કરવાનું છે. એમાં એક વખત આ ઘર સંસાર બરાબર ચાલે છે, પત્નીનું અવસાન થઈ ગયું, પણ કંઈ આવક બંધ થઈ નથી. દીકરો ગોકળ બીમાર પડે છે, એ માંદો પડે છે. હવે ગામ આખામાં એની છાપ છે મંત્ર વિદ્યાના જાણકાર તરીકેની, એટલે ડૉક્ટર પાસે જવાનું તો ફાવે નહીં. તમારે જવું પડ્યું એવું થાય, એટલે ડૉક્ટર પાસે જતો નથી. ડૉક્ટર પાસે જવામાં પરિણામે શું થાય છે કે વિલંબ થાય છે. જે વિલંબ થાય એમ તબિયત વધારે બગડે છે દીકરાની. અને આખરે જ્યારે ડૉક્ટર પાસે જાય છે ત્યારે ખરેખર ઘણું મોડું થઈ ચૂક્યું છે, અને દીકરો અવસાન પામે છે. મંત્ર વિદ્યા જેવું કંઈ પોતાને આવડતું નથી એ તો ખબર છે, પણ પેલું મિથ્યાભિમાન અથવા મિથ્યા પ્રતિષ્ઠા સાચવી રાખવા માટે ડૉક્ટર પાસે ન ગયા શરૂઆતમાં, ને ગયા ત્યારે મોડું થઈ ગયું. પરિણામે દીકરો ગુમાવ્યો. ચક્કીનું ભૂત ઉતારનાર અમથા સુતારને જાણે પોતાને જ ચક્કીનું ભૂત વળગ્યું હોય એવી પરિસ્થિતિ આખી વાર્તામાં એક મુકાય છે સરસ રીતે. અને છેલ્લે થાય છે એવું કે ધીમે ધીમે એની પ્રતિષ્ઠા ઓછી થાય છે, કારણ કે એનો દીકરો મરી ગયો. ગામ લોકોને એમ થાય છે કે આ જાણતો હોય તો આવું કેમ થાય. ગોકળનું અવસાન થઈ ગયા પછી એની પત્ની પણ બીજા જોડે ભાગી જાય છે. અમથો મિસ્ત્રી એકલો થઈ જાય છે. એટલે ખોખલી પ્રતિષ્ઠા ધીમે ધીમે અસ્ત પામે છે. પૈસો, પ્રતિષ્ઠા, જીવનની ચમક અને પોતાનો પુત્ર બધું જ અમથો મિસ્ત્રી ગુમાવી દે છે. અહીંયા વાર્તા આ રીતે વાર્તાનું સમાપન થાય છે. વાર્તાના સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો વાર્તાનું વિષય વસ્તુ શું છે? અમથો મિસ્ત્રી કામ પડતું મૂકીને મંત્ર વિદ્યાના જાણકાર તરીકે પોતાની
ખોખલી ઊભી કરી પ્રતિષ્ઠા. પોતાનો જ દીકરો બીમાર પડે ત્યારે પોતે એને સાજો નથી કરી શકતો. દીકરો અવસાન પામે છે, દીકરાની પત્ની ભાગી જાય છે. એટલે જે પ્રતિષ્ઠા અને સંપત્તિનું સર્જન કર્યું હતું એના તમામ કારણો પણ દૂર થઈ જાય છે. અને પછી સર્જક આટલો એક વિષય આપણી વચ્ચે મૂકે છે. આ ચક્કીનું ભૂત છે. ચક્કીનું ભૂત ઉતરી જાય છે એટલે પાણીની ચક્કી ચાલુ કરી શકેલો એ જ કામમાં વળી પાછો એને લાગવું પડે એવી પરિસ્થિતિ ઊભી થાય છે. આ વાર્તાના આ વિષય વસ્તુને વાર્તા સ્વરૂપમાં ઢાળવામાં લેખકે એની માવજત કરી છે અને આપણી પાસે સારી રીતે એ વાર્તાને વિકસાવી છે. એક કુતૂહલને ડેવલપ કર્યું છે. મેં અગાઉ પણ કહ્યું તેમ વાર્તાનો વિષય વસ્તુ જોતાં 21મી સદીના વાચકને આ પ્રકારની વાર્તાઓમાં કેટલોક રસ પડે એ પ્રશ્ન અચૂક આપણને થાય. પરંતુ મિત્રો, જે જમાનામાં આ વાર્તા લખાઈ છે એ ગાંધી યુગ હતો. એટલે કે આ 75 વર્ષ પહેલાં લખાયેલી વાર્તા છે. 75 વર્ષ પહેલાંના પ્રજાજીવનમાં ગામના ગોંદરે આવેલા કૂએ કોઈ એવી ચક્કી હોય અને પાણીની વ્યવસ્થા હોય અને મિસ્ત્રી કામ કરતો હોય, એક સુથારી પણ હોય, એનું રોજગારી એના પર ચાલતી હોય અને ગામ લોકો આવું વહેમીલું હોય, અંધશ્રદ્ધાળુ હોય અને કોઈને મંત્રવિદ્યાના જાણકાર તરીકે ઓળખીને એની પ્રતિષ્ઠા કરતું થઈ જાય એવું ગામ પણ હોય, એવા લોકો પણ હોય. અને ત્યાં કશું જ ન જાણતો માણસ ખૂબ જાણીતો થઈ જાય એવું બને. એમ કાળગ્રસ્ત થઈ ગયેલો લાગતો વિષય વસ્તુ જે છે એ આજની તારીખે પણ કેટલો પ્રસ્તુત છે એવી ઘટનાઓ આપણી આસપાસના જગતમાં બન્યા કરે છે. પણ એના વિશે આપણે અત્યારે વાત એટલા માટે નથી કરવી કે આપણી વાતનો વિષય છે વાર્તાકાર ઉમાશંકર જોશી. તો ઉમાશંકર જોશી અંધશ્રદ્ધા, પાણીની ચક્કીના ભૂત જેવા વિષય પર વાર્તા રચવાની તક છોડતા નથી. એ આપણે યાદ રાખવાનું છે. બીજી એક વાર્તા છે, આગળ વધીએ તો લીલીવાડી. મિત્રો, લીલીવાડી વાર્તામાં શું છે? ચંદ્રકાંત શેઠે ઉમાશંકર જોશી વિશે પીએચડી કર્યું છે. તો એમાં લીલીવાડી વાર્તાને ઉમાશંકર જોશીની જાણીતી થયેલી વાર્તા તરીકે એનો ઉલ્લેખ કર્યો છે. પાત્રો કેટલા છે? લીંબા પટેલ નામ જુઓ. ગુલાબ, વાર્તામાં એનો ઉલ્લેખ ગલાબડી તરીકેનો છે. ગુલાબનું ગલાબડી, તિરસ્કૃત વાચ્ય નામ ઉલ્લેખ ગલાબડી, ગલબી, પણ અહીં ગલાબડી છે. નામ તો ગુલાબ છે. લીંબા પટેલ, એનો દીકરો સુખો, સુખાને સુખલો કહે છે, અને કરણ. હવે ગલાબડી જે છે એ લીંબા પટેલની બીજી વારની પત્ની છે. પ્રથમ વારની પત્નીનું શું થયું એ કહેવાનો કોઈ સર્જકનો આશય નથી. આ બીજી વારની પત્ની છે એનો અર્થ એ છે કે લીંબા પટેલ ઉંમરમાં અસાધારણ રીતે ગલાબડી કરતાં મોટા છે. આ વયભેદ બતાવવો જરૂરી છે વાર્તામાં. એ બતાવવા માટે થઈને બીજી વારની પત્ની તરીકે લેખકે એને રજૂ કરી છે. વાર્તાકારે વાર્તા રચતી વખતે કથા વસ્તુને પણ પ્રતીતિ યોગ્ય બનાવવા માટે જે કિમિયા કરવા પડે કથા કહેવાના, એમાંનો આ એક કિમિયો છે કે બીજી વારની પત્ની છે. એમ કહેવા પાછળનો આશય શું છે કે પેલી એનાથી નાની છે એ બતાવવું છે. એ નાની છે એમ શું કામ બતાવવું છે એ વાર્તામાં આપણે જેમ આગળ જઈએ એમ ખબર પડે છે. તો દીકરા સુખલો જે છે, એ દીકરા સુખલાને તકલીફ ન પડે ને આર્થિક રીતે ભવિષ્યમાં વાંધો ન આવે અને સુખી રહે, સમૃદ્ધ સંપન્ન થાય, એના માટે પોતાની વાડીમાં આંબાવાડીઓ બનાવે છે, આંબા રોપે છે, ઘણા બધા આંબા રોપે છે, એક ભાગ્યાને રાખે છે
જુઓ, ભાગ્ય એટલે ભાગમાં ખેતી કરવા તૈયાર થયેલો મહેનતકશ યુવાન, એનું નામ છે કરણ. હવે જુઓ, મહેનતકશ, ભાગ્યો અને યુવાન, એનું નામ કરણ. વાર્તાના તંતુ અને માનવ સંબંધોની સૂક્ષ્મતા પકડાતી જાય છે મિત્રો, કે ભાગ્યા તરીકે રાખવો. ભાગ્ય શબ્દ પણ પ્રતિકાત્મક રીતે કેવો ઉપસી આવે છે. ભાગ શેમાં છે? વાડીમાં. પણ પરિસ્થિતિ એવી નિર્માણ પામે છે કે પેલો કરણ વાડીને તો સમૃદ્ધ કરે છે, પણ એ યુવાન છે એટલે પતિથી વયમાં નાની એવી ગલાબડીને કરણનું આકર્ષણ થાય છે. કરણ પણ એના પ્રત્યે આકર્ષાય છે અને એ રોજિંદુ અવર જવર કે આમને સામને થવાથી જે આકર્ષણ ઊભું થતું હોય, પણ એના પરિણામે એ બંને પક્ષી આકર્ષણ થાય ત્યારે કરણ કામની પદ્ધતિમાં જ એવો કિમિયો કરે છે, એવી ગોઠવણ કરે છે કે રાતના ટાણે પણ રખેવાળી કરવા ગલાબડીએ આવવું પડે વાડીએ. શરૂઆતમાં મક્કમ જણાતી આ ગલાબડી પછી ધીમે ધીમે કરણ પ્રત્યે આકર્ષાય છે. બંનેના સંબંધની જાણ દીકરાને થઈ જાય છે. હવે એ સંબંધ ગ્રામ સમાજની દૃષ્ટિએ તત્કાલીન સમાજ અને બહુ સ્વાભાવિક રીતે પતિની હયાતી છે, પણ ગલાબડીના કરણ સાથેના સંબંધથી માહિતગાર થયેલો દીકરો પેલો સુખલો, એને ખબર પડે છે એટલે એને ગુસ્સો આવે છે અને ગુસ્સામાં આંબાના પાકનો હોથ વાળી દે છે. ઉડઝૂડ કરીને આંબો નષ્ટ કરી દે છે. અમારા જે આંબાના પાકને સુખલાને સુખી કરવા માટે થઈને એના બાપાએ આંબાવાડીયું બનાવ્યું છે, એનો સોથ વાળી દે છે, નષ્ટ કરી નાખે છે, ખલાસ કરી નાખે છે ગુસ્સામાં. કારણ કે એને પોતાની માતા પ્રત્યે રોષ થયો છે અને પેલો કરણ પણ આંબાનો પાક ખતમ થઈ ગયો અને આ ઘટના બની પછી વાડી છોડીને જતો રહે છે. સુખલા પાસે પોતાની જાતને આશ્વાસન આપવા માટે કોઈ શબ્દો બચ્યા નથી. કરણ વાડી છોડીને જતો રહે છે તો ગલાબડી એની પાછળ જતી રહે છે અને એના બાપા લીંબા પટેલ સાવ નવરા થઈ જાય છે. એકલા પડેલા વૃદ્ધ લીંબા પટેલ નવરા થઈ જાય છે. વાર્તા આટલી છે. જે સુખલા માટે આંબા રોપાવ્યા હતા એણે આંબાનો સોથ વાળી દીધો. લીલી વાડી, લીલી વાડી જે શબ્દ છે એ સમૃદ્ધિના પ્રતીક તરીકે વપરાય છે. સુખા માટે લીલી વાડી જોઈને જવું આ જગતમાંથી, એવો સંકલ્પ એના પિતાએ સેવ્યો હોય તો એ અસ્થાને નથી, એ જ સુખલો પોતાની વાડીનું ખેદાન મેદાન કરી નાખે છે. લગ્નેત્તર સંબંધોનું પરિણામ જે ઊભું થાય છે એના કારણે સહજ રીતે સરળ રીતે જીવાતા જતા જીવનમાં આવતો સંઘર્ષ આ વાર્તામાં લેખકે દર્શાવ્યો છે. એટલે આપણે એમ કહી શકીએ પરંપરાગત ભાષામાં કે હસતું રમતું કુટુંબ જે છે એને સંઘર્ષ અને દુઃખમાં ધકેલી દીધું છે. ગલાબડી પણ તમે જુઓ તો ગલાબડી કરણની સાથે જતી રહે. ચક્કીનું ભૂત વાર્તામાં પણ ગોકળની પત્ની ગોકળના અવસાન બાદ જતી રહે. આમાં વૃદ્ધ એકલા પડી જાય છે લીંબા પટેલ, પેલામાં અમથો સુથાર. જીવનના આવા દૃશ્યો, સમાજ જીવનમાં બનતી ઘટનાઓ લેખક આપણી પાસે વાર્તા સ્વરૂપે મૂકે છે. તત્કાલીન એટલે તે સમાજ, તે સમય 70-80 વર્ષ પહેલાંનો સમય અને સમાજ જીવન, એને લેખક વાચકને ધ્યાનમાં રાખીને, વાર્તા સ્વરૂપને ધ્યાનમાં રાખીને પોતાના સમયમાં વાર્તા સ્વરૂપની જે શિસ્ત છે
એ શિસ્તમાં વાર્તાને આકાર આપે છે. પ્રતિમા દેવી આ એક વાર્તા છે. પ્રતિમા દેવી. આપણે ચક્કીનું ભૂત, લીલીવાડી, ત્યારબાદ પ્રતિમા દેવી વાર્તાની વાત કરીશું. આ વાર્તાનું કથાવસ્તુ વિશિષ્ટ છે. બાળપણમાં જેની સગાઈ થઈ ગઈ હોય પણ કોઈ કારણસર છૂટા પડી ગયા હોય અને સંજોગો વસાત છૂટા પડી ગયેલા આવા બે જણા બહુ મોટી ઉંમરે ભેગા થાય તો કેવું લાગે? અદ્ભુત આખી વાત. વિષય વસ્તુ નવો નથી ગુજરાતી સાહિત્યમાં. પ્રિયજન નવલકથાની અંદર કોલેજ કન્યા અને એનો મિત્ર અચાનક 30 વર્ષ પછી મળે છે, ત્રણેક દાયકા બાદ મળે છે અને પોતાના જીવતરની વાત માંડે છે. બંને અલગ અલગ પાત્રો સાથે બીજે પરણી ગયા છે, ચારુ અને નિકેત. પણ એ પ્રિયજન નવલકથા છે વિનય સંતાણીની. અહીંયા વાર્તા છે પ્રતિમા દેવી. આ પ્રતિમા દેવી કોણ છે? આપણને વાર્તાના પ્રારંભે પરિચય થાય છે ડૉક્ટર મંગળદાસનો. વિષય વસ્તુ જુઓ. પરીક્ષાની દૃષ્ટિએ પણ વિષય વસ્તુ યાદ રહેવો ઘટે એ જરૂરી છે. તો ડૉક્ટર મંગળદાસ, એનું બાળપણનું નામ તો મંગળ છે અને એ મંગળને રેવા નામની કન્યા સાથે સગાઈ થયેલી. સંજોગો વસાત એ સગાઈ તૂટી ગઈ. પછી મંગળ તો કુંવારો જ રહે છે. ડૉક્ટર મંગળદાસ થાય છે. મુંબઈ જેવા ગામમાં જવાનું થાય છે, રહેવાનું થાય છે. મંગળ ડૉક્ટર મંગળદાસ થઈ ચૂક્યો છે. એક વખત એક ફિલ્મ સ્ટુડિયોમાં એક જાજરમાન સ્ત્રીને જુએ છે. એ અભિનેત્રી છે. એને મળવાનો પ્રસંગ બને છે. એ અભિનેત્રીનું નામ છે પ્રતિમા દેવી. પરિચય થાય છે અને પ્રતિમા દેવીને જોઈને મંગળદાસના મનમાં એમ થાય છે કે આને ક્યાંક જોઈ છે. એ પરિચય સહજ થાય છે અને બીજે દિવસે પહેલી વાર પરિચય થયા પછી પ્રતિમા દેવી બીજે દિવસે પોતાને ઘરે આવવા માટે પણ નિમંત્રણ આપે છે. પ્રતિમા દેવીના નિમંત્રણ અનુસાર મંગળદાસ મળવા પણ જાય છે. પ્રતિમા દેવીની છાતીએ સારસ પંખીના ચૂંદણા પર ડૉક્ટરનું ધ્યાન છે. ક્યાંક જોયો છે એવું અણસાર, એવું અનુસંધાન ચિત્તમાં જન્માવે છે. લેખકે પણ છૂંદાયેલી ગ્રામીણ કન્યા રેવાનું સરસ મજાનું ચિત્ર વાર્તામાં આપ્યું છે. આ છૂંદણા એટલે ટેટુ. 21મી સદીમાં યુવાનો શરીર પર ટેટુ ચિતરાવે છે. એ છૂંદણા. રેવા નાની હતી ત્યારે જે જોયેલા એ ડૉક્ટર મંગળદાસના ચિત્તમાં બહુ સહજ રીતે છે. એટલે જિંદગી પરના છૂંદણા જે છે એવી રીતે આ પ્રતિમા દેવીના છાતી પર રહેલા છૂંદણાની પ્રતીતિ થાય છે. એ છૂંદણાની ચિત્તમાં રહેલી છાપનું અનુસંધાન અપરિણિત મંગળ એટલે કે ડૉક્ટર મંગળદાસ થઈ ગયેલા પાત્રના ચિત્તમાં ફરીને ઉપસી આવે છે પ્રતિમા દેવીને જોઈને અને ખબર પડે છે કે આ તો પેલી રેવા છે. અને આમ લેખક બંનેને ફરીને મેળવે છે. મંગળ અને રેવાનું મિલન થાય છે. સારસ પંખીનું બેલડું છૂંદણા તરીકે ચિતરાયું છે. એ પણ બેલડું કપલ છે એનો પ્રતિકાત્મક રીતે સર્જકે વિનિયોગ કર્યો છે. આમ આપણે પ્રતિમા દેવી વાર્તામાં નાયિકાનું નામ જે છે એ વાર્તાનું શીર્ષક છે. નાયિકાનું બાળપણનું નામ રેવા છે, જેની સાથે મંગળની સગાઈ થઈ ગયેલી. સગાઈ તૂટી ગઈ કોઈ કારણસર. મોટી ઉંમરે બંને રેવા નામની છોકરીએ અભિનેત્રી થઈ ગઈ છે પ્રતિમા દેવી અને ડૉક્ટર મંગળદાસને મળે છે. બંનેનું પુનર્મિલન લેખકે બતાવ્યું છે. બીજી એક વાર્તાની આપણે વાત કરીએ, કમુ અને કામિની. વાર્તાના શીર્ષકથી જ આપણને અંદાજ આવે છે કે કમુ સાધારણ
ગ્રામ્ય નારી છે કામિની, કમુનું જ નામ જાણે વિસ્તરતું હોય, સારી રીતે બોલાતું હોય એવું આપણને લાગે, એ કામિની બીજું પાત્ર છે. એ નગર જીવનનું પ્રતીક છે. વાર્તા કોલેજ જીવનને કેન્દ્રમાં રાખે છે. કોલેજ કાળમાં પરિચય થાય, પ્રેમ થાય, એ વિષય વસ્તુ આપણે ત્યાં નવું નથી, જે અહીંયા પણ છે. ફરી યાદ રાખીએ કે ઉમાશંકર જોશીએ આ વાર્તા 1959ની પહેલાં લખી છે. એટલે આજની તારીખે આપણે કહીએ કે 65-70 વર્ષ પહેલાં લખી છે. તો એ સમયે કોલેજ કાળમાં પ્રેમ વગેરેની વાર્તાઓ જે લખાતી, સાદી વાર્તા છે, વિષય વસ્તુ ખૂબ સાદી છે. કામિની સાથેનો પરિચય થયો છે. તો એ પાત્ર અંબાલાલ છે. જુઓ, એ નામ જુઓ, અંબાલાલ. અંબાલાલ ગ્રામીણ છાંટ ધરાવતું નામ છે. પાત્રમાં નાયકનું નામ જાણીને પણ આપણને એવો ખ્યાલ આવી જાય કે આ વાર્તા જૂની છે. અલબત્ત આપણે ભણી રહ્યા છીએ અને ઇતિહાસ પણ ભણ્યા છીએ ત્યાં ગુજરાતી સાહિત્યનો, ત્યારે આપણે સમજી શકીએ કે ગાંધી યુગની વાર્તાઓના પાત્રોના નામ પણ કેવા હોય. એક બાજુ કામિની છે, એક બાજુ કમુ છે, અંબાલાલ છે. અંબાલાલ કામિની સાથે કોલેજમાં અભ્યાસ કરે છે, એને કામિની પ્રત્યે આકર્ષણ છે. એક વખત ઘોડા પરથી અંબાલાલ પડી જાય છે. હવે જુઓ, વિષય વસ્તુ તમે જુઓ કે આજનો કોલેજિયન યુવાન હોય તો એ બાઇક પરથી પડી જાય, અહીંયા ઘોડા પર પડી જાય છે. અંબાલાલ ઘોડા પરથી પડી જાય છે. વિષય વસ્તુને આ રીતે જોવાની પણ એક આપણે તૈયારી રાખવી પડે, અથવા આ રીતે વિષય વસ્તુને જોવાની એક દૃષ્ટિ હોય તો વાર્તા ઉકલે. નહીંતર એમ થાય કે અંબાલાલ ઘોડા પર કેમ ગયો હશે, શું કામ? આજના કોલેજિયનને આ વાર્તા સમજાવવી તો એ સમય સંદર્ભ સાથે પાત્રોને, પરિસ્થિતિને, કથાને જોડવા જરૂરી છે. તો ઘોડા પરથી અંબાલાલ પડી જાય છે એટલે એને વાગે છે, તો કામિની એની સારવાર કરતી નથી, એનું ધ્યાન રાખતી નથી. પેલી કમુ ગામડાની છોકરી જે છે એ એની નજીક રહે છે, એને પાણી આપે છે, એનું ધ્યાન રાખે છે કે તને વાગ્યું, કાળજી કરે છે. કોણ? કમુ. એટલે કામિનીનો જે સદવ્યવહાર છે એ જોઈને અંબાલાલનો, કમુનો જે સદવ્યવહાર છે એ જોઈને અંબાલાલને કમુ માટે લાગણી થાય છે અને કામિની માટેના મોહનો ભંગ થાય છે અંબાલાલનો. લેખકના મનમાં એક વસ્તુ બહુ સ્પષ્ટ છે, આ વાર્તાથી આપણને જે દેખાય છે, આ વાર્તા પૂરતી આપણને દેખાય છે કે ગ્રામ જીવનના પાત્ર પ્રત્યે લેખકની દ્રષ્ટિનો સકારાત્મક છે, અભિગમ સકારાત્મક છે. અને શહેરમાં કોલેજ કરતી, ગામડામાં નહીં, શહેરમાં કોલેજ કરતી કન્યા જે છે એ સંવેદનશીલતાની દૃષ્ટિએ, નમ્રતાની દૃષ્ટિએ, વિવેકની દૃષ્ટિએ, સેવા કે કાળજી લેવાની વાત આવે ત્યારે પાછી પડે છે. તો નગર જીવન અને ગ્રામ જીવનના પાત્રોના સંસ્કાર ભેદની વાર્તા તરીકે પણ આપણે આ વાર્તાને જોઈ શકીએ છીએ. આ વાર્તા બહુ હળવી રમૂજ સાથે રજૂ થઈ છે. માનવ સ્વભાવની વિલક્ષણતાઓ આ વાર્તામાં આપણે જોઈ શકીએ છીએ, પણ જીવન અભિગમ જે છે સર્જકનો એ આપણને ખાસ કરીને નગર જીવનના પાત્ર અને ગ્રામ જીવનના પાત્ર પ્રત્યેનો સર્જકનો અભિગમ આ વાર્તામાં સહજ રીતે વ્યક્ત થયો છે. વધુ એક વાર્તાની આપણે વાત કરીએ મિત્રો. 3:2. આ વાર્તાનું શીર્ષક ગુજરાતી વાર્તા સાહિત્યમાં જાણીતું છે. તમે શ્રાવણી મેળો, વિસામો, 3:2, ગુજરીની ગોદડી, અમુચમુ એમ બોલો એટલે ઉમાશંકર જોશીની વાર્તા છે એવું કોઈ ધ્યાનપૂર્વક ભણેલા, ગુજરાતીમાં જે ભણ્યા હોય એમને ખબર હોય એવા આ વાર્તાના શીર્ષકો જાણીતા છે. ઘણી વાર્તાઓ આજના સમયમાં વિદ્યાર્થીઓ માટે અજાણી છે. ગ્રંથકાર ઉમાશંકર જોશીનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે એમની જાણીતી બાબતો વિશે જે છે સર્જનાત્મક
આપણને ખબર હોય એ જરૂરી છે. જેમ કે આપણને ખબર હોવી જોઈએ કે એમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. આપણને ખબર હોવી જોઈએ કે 20 વર્ષની ઉંમરે એમણે વિશ્વ શાંતિ ખંડ કાવ્ય લખ્યું છે. કવિ તરીકે પ્રતિષ્ઠિત એવા ઉમાશંકર જોશીએ લખેલી સમગ્ર જીવન દરમિયાન લખેલી કવિતાઓ સમગ્ર કવિતા તરીકે પ્રગટ થયેલી છે. આવું ઘણું છે. સંસ્કૃતિ સામયિક પણ એમણે બહાર પાડ્યું છે. અહીંયા આપણે હવે વાત કરીએ 3:2 ની. 3:2 મેં કહ્યું તેમ શીર્ષક જાણીતું છે પણ વિશિષ્ટ છે. 3:2 ન થાય. 3:2 કરો તો 1.5 થાય. 1.5 શક્ય નથી કારણ કે પાત્રો 3 છે. 3 માત્ર સંખ્યા નથી. એક સ્ટુડિયોમાં જતી વખતે પાત્રો જે છે 3 એમાં 2 સ્ત્રી છે, 2 મહિલા છે, 1 પુરુષ છે. મધુકર, સુમતિ અને પન્ના. જુઓ હવે આ સંબંધનો ત્રિકોણ છે. 2 બહેનોમાં જોયો તો એવો ત્રિકોણ. લેખકને માનવ સંબંધોમાં જે રસ પડે છે એ કેવો રસ પડે છે, કેવા પ્રકારનો રસ પડે છે, એમને ભેગા કરવા કે છૂટા પાડવા લેખક આ પાત્રોને કેવી ઘટના સાથે સંડોવે છે, કેવા સ્થળ કાળમાં લઈ જાય છે, કેવો પરિવેશ પૂરો પાડે છે, એ પણ જોવું અભ્યાસની દૃષ્ટિએ રસપ્રદ છે. આ 3:2 ક્યાં કરવાનું છે? પન્ના અને સુમતી 2 સખી સ્ટુડિયોમાં મધુકર સાથે ફોટો પડાવવા જાય છે. સુમતી મધુકરને ચાહે છે, પન્ના પણ મધુકરને ચાહે છે. સુમતી અને પન્ના સાથે ફોટો કઈ રીતે લેવો એવી મૂંઝવણ ઊભી થાય છે. એકને સાઈડમાં રાખીને એકની જોડે ફોટો લે, પછી બીજીની સાથે ફોટો લેવું તો થાય નહીં. તો શું કરવું? ફોટોગ્રાફર જે છે પારસી ફરામરોજ પણ આ મૂંઝવણ અનુભવે છે. જુઓ, ફોટોગ્રાફર અહીંયા પારસી છે. મિત્રો, વાર્તાની દૃષ્ટિએ કે બહુ મહત્વનું છે એવું નથી, પણ કોઈ વાર્તા જ્યારે આપણે ભણીએ ત્યારે દરેક સમયની વાર્તા, દરેક યુગની વાર્તા પોતાના યુગને કોઈને કોઈ રીતે પ્રતિબિંબિત કરે છે એ આપણે યાદ રાખવું જોઈએ. અહીંયા ફોટોગ્રાફર ફરામરોજ છે. ઉમાશંકર જોશી મુંબઈમાં રહેલા. એમની યુવાનીના મહાનગરના એ દિવસોમાં ફોટો વ્યવસાય સાથે પારસીઓ સંકળાયેલા હોય એ બહુ સહજ હતું. એટલે અહીંયા ફોટોગ્રાફર તરીકે પણ આપણને પારસી પાત્ર મળે છે. કેમ બીજું કોઈ નથી? લીંબો ખેડૂત છે વાર્તામાં ક્યાંક, બીજી વાર્તામાં આપણે હમણાં જોયું લીલીવાડીમાં. દીકરો સુખલો છે. આ પાત્ર આ વાર્તામાં ફોટોગ્રાફર છે એ પારસી છે. તો પાત્રો અને પરિસ્થિતિ, સમયનું દર્શન આ રીતે પણ થાય. ફોટોગ્રાફર ફરામરોજ આ મૂંઝવણ અનુભવે છે. 3 વ્યક્તિના 2 કપલ કેવી રીતે કરવા એ પણ ફોટામાં. પણ આ પારસી બુઢ્ઢાની મૂંઝવણનો ઉકેલ ફોટા પૂરતો આવી જાય છે. પન્ના સુમતીને પોતે જ ડાબી બાજુએ, પન્ના સુમતી ડાબી બાજુએ, ડાબી અને જમણી બાજુએ ઊભા રહી જાય છે. બંનેની એક જ બાજુ રાખવા કે શું કરવું એ સમયે આવી તકલીફ પડતી હશે. નહીતર ફોટો પડાવતી વખતે આપણે તો સમજીએ કે આમાં શું કરવાનું છે. વાર્તામાં પુરુષ પાત્ર જે છે વચ્ચે ઊભું રહે, 2 મહિલાઓ એની બાજુમાં ગોઠવાઈ જાય. એવું એ વખતે અઘરું હશે. એટલે લેખકે અહીંયા 3:2 એમ શીર્ષક આપ્યું છે કે બંનેને એવી રીતે ગોઠવીને ફોટોગ્રાફરે ઉકેલ લાવી દીધો સમસ્યાનો, ફોટો પાડી લીધો. હવે જુઓ તમે કે સમસ્યા ક્યાં થાય એ જમાનામાં. હવે તો એવી સમસ્યાઓ નથી. ફોટો પડાવવામાં આટલા બધા સંકોચ થાય ને આવું વિચારવું પડે એ જમાનો નથી. વૈચારિક દૃષ્ટિએ આપણે એટલા આગળ વધી ગયા છીએ. પણ પુરુષ પાત્ર કોને નજીક ઊભા રાખીને ફોટો પડાવે? જો બંને મહિલાઓ જમણી કે ડાબી એક જ બાજુએ હોય તો
જે વધારે દૂર હોય, જે એકદમ નિકટ હોય અને એક દૂર થાય, એ પરિસ્થિતિ મૂંઝવણ છે. એ મૂંઝવણનો ઉકેલ ફોટોગ્રાફર કેવી રીતે લાવે છે કે આ વચ્ચે આને ઊભો રાખે છે, જમણી ડાબી બાજુ બે બહેનોને ઊભા રાખે છે, બે મહિલાઓને, બે સ્ત્રી પાત્રોને. બંને મધુકરને ચાહે છે. મધુકર એક જ તસવીરમાં બંનેની સાથે સરસ રીતે આવી જાય છે, એવી રીતે ઉકેલ આવી જાય છે, પણ જિંદગીમાં આ શક્ય હોતું નથી. વાર્તામાં સંકેત આ છે આ પરિસ્થિતિનો. એટલે બહુ સરળ રીતે આખી પરિસ્થિતિ પ્રસન્નતાપૂર્વક, ચાતુર્યપૂર્વક ઉકેલાઈ ગઈ અને પારસી ફોટોગ્રાફરના પાત્રથી આ વિનોદ જે છે, રમૂજ છે, એ વધારે વિસ્તરે છે. એ રીતે પણ પારસી ફોટોગ્રાફરને આપણે જોઈ શકાય અને જીવનની એક વિલક્ષણ છબી આમાંથી ઊભી થાય છે. એ જમાના મુજબ 3:2 ફોટો સ્ટુડિયો પૂરતું શક્ય છે, પણ વાસ્તવિક જીવનમાં શક્ય નથી. તો મિત્રો, આજે આપણે થોડીક વાર્તાઓની વાત કરી. આ વ્યાખ્યાનો સાંભળીને આપ ઉમાશંકર જોશીની વાર્તા લાઇબ્રેરીમાં જઈને મેળવીને વાંચશો, શ્રાવણી મેળો અને વિસામો વાર્તા સંગ્રહ, તો પણ આ વ્યાખ્યાન સાથે ચર્ચાયેલ વિષય અને એક જુદી સમજ સાથે જે આખી વાત થાય છે, એ વાતનું અનુસંધાન આપને વાર્તા સ્વરૂપમાં રસ લેવાને પ્રેરશે. હું ચોક્કસપણે કહું કે ઉમાશંકર જોશી આજની દૃષ્ટિએ જોઈએ તો ગુજરાતી વાર્તા ક્ષેત્રે દિગ્ગજોના જે નામ છે એ શ્રેણીમાં એક સમયે ઇતિહાસ દૃષ્ટિએ વિવેચકોએ ભલે મૂક્યા હોય, આજે કદાચ આજના વાચકને આજે લખાતી વાર્તાની સાથે આને મૂકવાની થાય તો વિષય વસ્તુની દ્રષ્ટિએ અને રચના રીતિની દ્રષ્ટિએ પણ વધારે નવીનતા આજના વાર્તાકારમાં મળે એ શક્ય છે. પરંતુ આપણે અભ્યાસની દ્રષ્ટિએ ઐતિહાસિક મૂલ્ય ધરાવતી ગુજરાતી વાર્તા સાહિત્યમાં ઉદ્ભવ અને વિકાસની રૂપરેખામાં એક ચોક્કસ મુકામે ઊભેલી આ વાર્તાઓમાંથી પસાર થવું પડે અને એ વાર્તાઓ જોતાં આપણને તત્કાલીન સમયનો પણ બોધ થાય, તત્કાલીન પ્રજાજીવનનો પણ આપણને બોધ થાય અને આપણે એ રીતે વાર્તાને વાંચીએ અને વાર્તા કઈ રીતે માવજત પામે છે એ પણ જોઈએ અને એક આપણી ચોક્કસ સમીક્ષા દ્રષ્ટિ કેળવાય એવો આપણો આશય છે. મને આશા છે કે આપ વાર્તાઓ પણ વાંચશો અને વ્યાખ્યાન પણ શાંતિથી સાંભળશો. ધ્યાનપૂર્વક સાંભળશો તો ઘણું બધું મનમાં સ્પષ્ટ થશે. આપે મને શાંતિથી સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ફરી મળીશું નવા વિષય સાથે. સ્વાધ્યાયઃ પરમં તપ